વિદ્યાર્થી મિત્રો, સરકારનું બીજું અંગ જોઈએ. પેલું અંગ આપણે ધારાસભા જોયું. ધારાસભામાં પણ બે ભાગ જોયા. ઉપલો જે ગૃહ છે એ વિધાન પરિષદ, નીચલું ગૃહ છે એ વિધાનસભા. ત્યાર પછીનો સરકારનો બીજું અંગ એટલે કારોબારી. તો ચાલો આ કારોબારી વિશે માહિતી મેળવીએ. કારોબારીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યની કારોબારી છે એ રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. કારણ કે ધારાસભાની અંદર જે કાયદાઓ ઘડાય છે, પણ આ કાયદાને અમલમાં મૂકવાનું કામ, અમલ કરાવવાનું કામ કોનું છે? તો કે કારોબારીનું હોય છે. માટે રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે એ કારોબારીને ગણવામાં આવે છે. અને રાજ્યની કારોબારીની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે રાજ્યપાલ એટલે કે ગવર્નર જેને કહીએ છીએ એ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો એમાં સમાવેશ થતો હોય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ આમાં કારોબારીની અંદર સમાવેશ થાય છે. કારણ કે મંત્રી છે, આપણે વાત કરીએ કે મુખ્યમંત્રી છે, મંત્રીમંડળ છે, તો એની અંદર વહીવટી અધિકારીઓ છે કામ કરતા હોય છે. તો આ બધા જ વહીવટી અધિકારીઓ છે, જેને આપણે ક્લાસ 1, 2, 3 કહીએ છીએ અધિકારીઓ, આ બધા અધિકારીઓને પણ કારોબારીમાં સમાવેશ થાય છે. અને મંત્રીમંડળને આમ તો કારોબારીના બે ભાગ કહેવાય, કે મંત્રીમંડળ હોય એને રાજકીય કારોબારી કહેવાય, અને જે વહીવટી અધિકારીઓ છે એને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. એટલે કારોબારીના પણ બે પ્રકાર આપણે જોયા, એક રાજકીય કારોબારી અને બીજું વહીવટી કારોબારી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ અધિકારીઓ કામ કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કારોબારીના કાર્યો શું છે? તો કે વિધાનસભામાં જે કાંઈ કાયદાઓ ઘડવામાં આવે છે, આ કાયદાઓનો અમલ છે એ આ કારોબારીના દ્વારા કરવામાં આવતા હોય છે. કે અમલ કરાવવાનું કામ છે કાયદાઓનું, એક કામ કોનું છે? તો કે કારોબારીના સભ્યોનું. વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખવાનું કામ પણ આ કારોબારી કરવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ જે છે એ દૂર કરવાનો પ્રયત્ન પણ આ કારોબારી દ્વારા કરવામાં આવે છે. અને રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરવાનું કામ પણ આ લોકો દ્વારા કરવામાં આવે છે. જે આ ઇમેજમાં આપણે અલગ અલગ કારોબારી દ્વારા કામ થાય છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આ બધી જ સેવાઓ પૂરી પાડવાની કામગીરી છે એ પણ આ રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી દ્વારા કરવામાં આવતી હોય છે. અને નાગરિકોને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ મળી રહે, તેનું આયોજન થાય, એ માટે પણ કામગીરી કોણ કરે છે? તો કે આ કારોબારી દ્વારા કરવામાં આવે છે. આમ સમગ્ર રાજ્યનો જે વહીવટ છે એ વિદ્યાર્થી મિત્રો સરળતાથી ચાલે તેની કાળજી રાખવાનું કામ છે એ આ કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવે છે. અને સાથે સાથે રાજ્ય સરકાર છે એ વિદ્યાર્થી મિત્રો પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. કારણ કે એ પ્રજા માટે ચૂંટાઈને આવ્યા છે, પ્રજા થકી ચૂંટાઈને આવ્યા છે, એટલે પ્રજા કલ્યાણનું, પ્રજા માટે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, બધી સગવડતા એને મળી રહે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે એને સરળતાથી મળી રહે, એ માટેના જે કાર્યો છે, પ્રજા કલ્યાણના કાર્યો, એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે દરેક નાગરિકોની સગવડતાનું કામ છે એ કોનું કરવાનું છે? કે રાજ્ય સરકાર દ્વારા કરવાનું હોય છે.